હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. તો જો અત્યારે નીવ રેડી થઈ ગયો છે. પર્સ જો લઈ લીધું છે. હે નીવ, પર્સ પકડી લીધું છે. કેવો શાંતિ મારા સામે જોવે છે. તો શાંત થઈ ગયો તું તો. તો જો અત્યારે અમે નીવને થોડુંક કપડાને એવું મીન્સ કે લેંઘીને એવું લેવું છે, તો એ લેવા જઈએ છીએ. અને જવું છે એમ કરીને ઉતાવળ કરીને તો 11 વાગી ગયા છે બપોરના. જો કે રસોઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડું ઘણું જ કરવાનું છે આવીને, અને થોડુંક આનું લાવવાનું છે. આ નીવ, અને નીવ છે ને આજકાલ બહુ વાળ ખેંચે છે. સૂતી હોય ને તોય વાળ ખેંચે, પછી આંખની પાપણ હોય ને એમાં રમ્યા રાખે. પોચું લાગતું હોય એટલે કોને ખબર. અને જો ભાઈને કંઈ હક નથી થતું એમ જો, અને સીધો જો આવી રીતે ચડી જાય છે. હવે નીવ જો ચડી ગયો ને. આપણે ઘરે આવી ગયા છીએ અને નીવનું જો આટલું બધી વસ્તુ, ઘણી બધી લેંઘીને એવું બધું વસ્તુ લઈને આવ્યા છીએ. અને જોડે થોડું ફ્રૂટ લઈને આવ્યા છીએ. થોડું ઘણું ફ્રૂટ લીધું છે, બટેકા અને થોડું શાકભાજી ને એવું બધું લઈ લીધું છે. એ માટે છે ને પહેલાં એક તો આ પેજ લીધી છે, આખી આવી રીતે જ આવે એક જ કલરની. તો જો એક આ લીધી છે. બાકી છે ને એના માટે રનિંગમાં પહેરવા માટેની મેઇન તો છે ને અમે આ લેંઘીને એવું જ બધું લેવા ગયા હતા. તો જો આવી કાર્ટૂનવાળી બધી લેંઘી લીધી છે એને, કારણ કે અત્યારે રનિંગમાં પહેરવાની જે પહેલાંની લેંઘી હતી ને હવે બધી ફિટ પડવા મળી છે. અને અંદર ડાયપર કે એવું ગમે તે પહેરે ને તો બહુ ફિટ પડે સીટના ભાગેથી. એટલે આ મોટી બધી લીધી છે હવે કાર્ટૂનવાળી રનિંગ માટે. કારણ કે બહુ નીવના છે ને કપડાં અમે લિમિટેડ જ લીધા છે, બહુ એટલા બધા લીધા નથી. અને જેટલા આપણે જોઈતા પૂરતા હોય ને ત્યારે લઈ લેવાના. એટલે જો આ પેર આપને ગમી ગઈ ને તો લઈ લીધી અત્યારે. અને અત્યારે આમ થાય ઠંડા જેવું વાતાવરણ છે એટલે હવે આખી બાઈના પણ ચાલે. એટલે જો આપને ગમી ગઈ ને તો આ વસ્તુ આપણે ખરીદી લીધી. આજે રસોઈમાં છે કાંદા કારેલાનું શાક, રોટલી આમાં છે, અને કાકડી, બસ એટલું જ છે. અને છાશ. આજે શાક રોટલી જ છે. અને જો સંદીપ જમવા હવે બેસે છે અને હું બેસી જાઉં ને નીવને સુવડાવી દીધો છે. નીવને જો દહીં ને ભાત ખવડાવ્યા હતા, એને ઘણા બધા ખાધા, થોડાક એટલા પડ્યા છે. અને જો એ સૂઈ ગયો છે અને હું હવે જમવા બેસી જાઉં. અહીંયા જો મસ્તી ચાલે છે અને નીવને લટકાવ્યો છે ઊંધો. હઈ નીવ, હે નીવ, એને બહુ મજા આવે છે એને નીવને મૂક્યા ને એટલે સીધો બારી પાસે જ જવું એમ. જોત ખરા બેડ ને હવે સીધો ચડવાની કોશિશ કરશે. અહીંયા ધ્યાન રાખવું પડે. હા જો એને ત્યાં જ ચડવું એમ, જો ચડવાનું ટ્રાય કરે. જો એ ત્યાં નીવ જો ચડવાની ટ્રાય કરે છે, પણ આ બેડમાં છે ને મેળ નથી આવતો, કારણ કે અહીંયા વચ્ચે કંઈ છે નહીં સપોર્ટમાં. એટલે અહીં જો જોવે છે. ચડી જા નીવ, ચડી જા. વાહ વાહ, જો એને આમ અહીંયા વાગે છે પાછું. કા વાગી ગયો. હા આમ સરખો એને થોડોક ચડાવી દે ને તો ચડી જાય એમ. જો જો વાગી જાય બેટા, એ ચડી જાય. અને હું બનાવું છું નીવ માટે લીંબુ શરબત. તો જો આપણે અહીંયા એટલું જ બનાવવું છે, એટલે થોડી ઘણી ખાંડ ઓગાળ નાખી છે. બહુ ખાંડ નથી નાખતી. લીંબુ ને મીઠું બી ઓછું જ નાખું છું. લીંબુ ને એવું એટલે ટૂંકમાં છે ને એને થોડુંક ઝાડા જેવું ને એવું છે ને તો વ્યવસ્થિત રહે. તો અમે લોકો જઈએ છીએ, ચાલતા જઈએ છીએ. અમારી ગાડી સર્વિસમાં આપી છે ને ગાડી લેવા જઈએ છીએ. તો બહુ દૂરેય નથી અને બહુ નજીકય નથી. અને અત્યારે એકદમ ઘેરાણું છે. જો વરસાદ ન આવે ને તો સારું. અને નીવને તેડવો ને એ બહુ થોડુંક ભારે લાગે નીવ, એટલે થોડીક વાર તેડીશું. અને આમ નક્કી કર્યું કે ચલો કે ચાલીને જઈએ. એટલે જો અત્યારે નીકળી ગયા છીએ અને બપોરના થયા છે 4:30 જેવું થયું છે. તમે અડધી કલાકમાં પહોંચી જઈશું નહીં સંદીપ? અડધી કલાક જેવું તો થશે. અને જો એકદમ ઠંડો પવન આવે છે ને સેજ છાંટા ખરે છે. વરસાદ ન આવે ને તો સારું, ત્યાં સુધીમાં પહોંચી જઈશું. હજી તો અમારી શું કહેવાય વિંગમાંથી બહાર જ નથી નીકળ્યા. હજી તો છેલ્લી અમારી ઈ વિંગ છે, એમાંથી એમ આવીએ ને ત્યાં સુધીમાં જ થાકી જઈએ. તો હજી તો અમારા મીન્સ કે અપાર્ટમેન્ટમાંથી બહાર નીકળ્યા નથી. પછી હવે કેટલું ચાલી શકીએ. પહેલાં તો બહુ ચાલતા, હવે તો ખબર નહીં હવે કેટલું ચાલી શકીએ. ગાડી આવે તો નીવને તો કાંઈ ખબર નથી પડતી, પણ એની મમ્મીને મજા આવી જશે. હાલવું નહીં પડે અને ગાડીમાં બેસવાનું. એટલે હા, એ વાત તમારી બિલકુલ ખોટી છે. કારણ કે હું ચાલવાની તો બિલકુલ આળસુડી છું નહીં, તો તમને ખબર જ છે. તો હમણાં તો એક વખત ત્યાં પહોંચ પછી ખ્યાલ આવશે. એક વખત ત્યાં પહોંચી જઈએ પછી ક્યાં વાંધો હોય. પછી 4 વ્હીલ લઈને આવવું છે અમને. પછી કોણ ચાલતા આવે? જેની પાસે 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય
પછી કોણ ચાલતા આવે? સાચી વાત ને? પછી તો આપણે એમાં જ બેસીને હોય ને. આપણે કંઈ ચાલવાના બિલકુલ આળસોડા નથી, બહુ ચાલીએ છીએ હો ભાઈ. એ તો હવે નીવ છે એટલે હવે તોય નીચે એને આટો મારવા લઈ જાય ત્યારે ઘણું ચાલવાનું થઈ જાય, પણ એટલી બધી કાંઈ આપણે આળસોડા નથી ચાલવાના. હવે નીને તેડીને થાકી જાય ખાસ તો. થાકી ગયા ને? હવે લાવો હું લઈ લઉં થોડીક વાર. એમ તો ઘણું થઈ ગયું, હવે થોડીક વાર હું લઉં, ત્યાં સુધીમાં આપણે પહોંચી જઈશું. બાકી બહુ મજા આવે છે કારણ કે વાતાવરણ એટલું મસ્ત છે ને, પવન આવે છે અને આમ થાય આપણે અમે આ બાજુ હમણાં આવ્યા જ નથી એટલે બહુ મજા આવે છે ચાલવાની. તે સંદીપ થાકી નથી ગયા ને? હજી સંદીપ નથી થાક્યા. પછી મારો વારો છે નીવને તેડવાનો. અને નીવને છે ને બધું બતાવીએ ને, કાં નીવ એ નીવ તું જોઈ લે ને કે જો અહીંયા અમારે છે ને હજી બધું બહુ ડેવલપ થાય છે એટલે ગ્રીનરી ને બધું વધારે છે. અને હજી તો અમે બહાર જ નીકળ્યા છીએ, બધું છે ને ખાલી હતું એકદમ. ને અહીંયા જો સંદીપ મકાન થવા માંડ્યા છે. મસ્ત છે જો અંદર ગજેબો છે. ગજેબો એટલે ઓલું હોય જ ને, બેસવા માટે. હા, બેસવા માટે. રેસિડેન્શિયલમાં એવી સર્વિસ આપવાની છે. હા, તો હજુ આ બધું બિલ્ડિંગ આ બધી બને છે અને આ તો બહુ જૂની છે. તો ભાઈ વચ્ચે મેં નીવને તેડ્યો તો, હું તો સાવ થાકી ગઈ નીવને તેડીને. અને વરસાદ જો ઝરમર ઝરમર આવવા માંડ્યો છે. હવે કેટલું બાકી છે સંદીપ? થોડુંક જ છે, આ બિલ્ડિંગની પાછળ જ જવાની. હા, તો હવે થોડુંક જ છે એટલે આપણે વરસાદ ન આવે ને એની બીક છે. અને એક નીવને તેડવાની, કારણ કે નીવને તેડીને તો થાકી જાય. એમને તો ચાલી શકીએ, એમને તો જેટલું ચાલવું એટલું ચાલી શકીએ. મોજે મોજે જ છે, નીવને કઈ વાંધો નથી. એને શું વાંધો? વરસાદનો વાંધો છે. આવી ગયું કે નહીં? હજી નથી આવ્યું તો? હા, આવી ગયા, વરસાદ આવવા માંડ્યો છે. તો ફાઇનલી છે ને આપણે આવી ગયા છીએ શોરૂમે ગાડી લેવા. અને વરસાદ અહીંયા તો બિલકુલ છાંટા જ નથી જો, અને ત્યાં એ બાજુ છાંટા પડતા હતા. રોડ આખો ભીનો થઈ ગયો. હા, અહીંયા રોડ આખો ભીનો થઈ ગયો હતો. હવે અહીંથી આપણે ગાડી લઈને જાય ઘરે. કાર સર્વિસનું સાવ નજીક હતું અને સંદીપે ફેરવીને અમે ચાલીને ગયા, કેટલું બધું ચાલીને ગયા. અને સાવ શોર્ટકટ રસ્તો એક હતો. અને અમે જો અત્યારે ગાડીમાં ત્યાંથી આવ્યા શોર્ટકટથી, અને ગયા ત્યારે લોંગ કટમાં ગયા. બહુ દૂરથી ગયા, ફરીને ગયા અને ચાલીને થાકી ગયા. અને વારે લાગી કારણ કે સર્વિસનું થોડું ઘણું જોવાનું હતું બધું. અને જો અત્યારે પાછા આવી ગયા વહેલા, જલ્દીમાં આવી ગયા. તો ભાઈ ઘરે પહોંચ્યા ત્યાં તો ચાવી તો નહોતી, કદાચ શોરૂમે ભૂલાઈ ગઈ લાગે છે. ત્યાં નીવ રમતો હતો એટલે કદાચ ત્યાં ભૂલાઈ ગઈ છે. તો પાછા જઈએ છીએ લેવા માટે. અને હવે તો આપણે શોર્ટકટ ખબર પડી જ ગઈ છે ક્યાંથી જવાનું છે, એટલે સાવ નજીક છે. અને ગાડીમાં તો સાવ નજીક છે. ત્યાં જઈને પૂછીશું, ત્યાં જઈથી કશે બીજે તો ક્યાંય ગઈ નથી. ચાવી આપણી મળી ગઈ છે ઓફિસમાં જ હતી. એ તો ખબર જ હતી કે ત્યાં જ હોય બીજે, કારણ કે ફોર વ્હીલમાં તો હતી નહીં એટલે ત્યાં જ નીવ રમતો હતો એટલે ત્યાં જ પડી ગઈ હતી. ગિયરમાં ગાડી નાખતા શીખે છે. આમ જો, આમ જો આમ થાય છે ને. નીવની હવે કેપેસિટી પૂરી થઈ ગઈ છે એટલે છે ને હવે એ નાટક શરૂ કરશે, રાડું નાખશે, રહેશે નહીં ક્યાંય. જો અમે લોકો આવ્યા છીએ મેકડીમાં અને 2 મીલ મગાવી દીધા છે. આ 1 મીલ અને આ 2nd મીલ. અને આ એક મેક્સિકન બર્ગર મગાવ્યું છે. કા સંદીપ? એક મેક્સિકન ને એક રેગ્યુલર. આ રેગ્યુલર આલુ ટિક્કી મગાવી છે. બંને આલુ ટિક્કી છે પણ એક મેક્સિકન છે. એ શું છે? પેરી પેરી મસાલા ને 2. એક જ કરજો, એક ખાલી એમનામ રાખજો, સાદી. ના, બધી નહીં કરવી. હા, મજા આવી જશે. કરવી તારે અડધો કરવી? હા, થોડીક કરો, બાકી એમનામ ચાલશે. નીવ તો જો એના ધૂનમાં છે, ફાફડી ખાય છે. અહીંથી લઈને ફાફડી ખાય છે. સારું થયું હું ફાફડી લાવી ને, નહીં તો બાકી. શું ખાય છે બેટા? નીવ એ જો રમત કરે છે ડબ્બાથી. ડબ્બો ખાય છે ને ફાફડી જો એને બધી ઉડાડી દીધી છે. આમાંથી ફાફડી લઈને ખાય છે. જોવે જો આપણે ચીઝ કેક લઈ આવ્યા છીએ અને આ શેક લઈ આવ્યા છીએ. બંને એક સાથે જ લીધું છે. તો હવે છે ને આપણે ખાઈ લઈએ.
હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. તો જો કાલ રાત્રે તો પછી થાકી ગયા હતા, કંઈ બ્લોગ લીધો નહોતો, તો સવારમાં નાહી ધોઈને મેં પહેલાં દીવાબત્તી કરી લીધી છે. કે એવું હોય કે જ્યારે રજાનો દિવસ હોય ને નોર્મલી છે ને સંદીપ દીવાબત્તી કરે ને રજામાં છે ને સંદીપ સૂતા હોય એટલે હું કરી નાખું. અને આપણે છે ને મશીન તો કાલ રાત્રે જ કરી નાખ્યું હતું બધા કપડાને, એટલે અત્યારે છે ને ખાલી સુકવવાના જ છે. એટલે આપણે છે ને અત્યારે 1 કલાક બચી ગયો છે, બધા કપડાં લઈને આપણે સૂકવી દઈએ. તો જો આપણે છે ને અત્યારે છે ને બનાના સ્મૂધી બનાવી છે, નાસ્તો બાસ્તો કંઈ કરવો નથી. અને બીજું જો કાલે આપણે શેક લાવ્યા હતા ને એ જો આમનામ પડ્યો છે, કારણ કે મને તો બિલકુલ ભાવ્યો નહીં આ શેક. તો જો આપણે 2 કેળા નાખી દીધા છે, 1 સફરજન, અત્યારે તો નાના નાના ખાટા મીઠા સફરજન આવે તો 1 સફરજન નાખી દીધું છે, કાજુ બદામ નાખી દીધા છે. અને આપણે ગળપણમાં નાખી છે સાકર, એ આપણે જો પલાળી દીધી હતી એટલે ગાળી દીધી છે. અને હવે આપણે છે ને આ મલાઈ અને દૂધ બંને નાખીશું એટલે મસ્તની સ્મૂધી થઈ જાય. સંદીપ જો અત્યારે અહીંયા છે ને મિક્સ મસાલા કરે છે, એનો શેક છે ને એમાં સ્મૂધી નાખીને એટલે થોડુંક ઘાટું ને આછું બંને મિક્સ થઈ જાય. હવે પીવાની મજા આવી જશે. અને આપણે તો જો આપણો ગ્લાસ લઈ લીધો છે, આ જો એણે મિક્સ કરી દીધું છે. જો હું ગઈ હતી ભાભી રાખડી લેવા, અને બ્રેસલેટ આવ્યા હતા અહીંયા અમારા બાજુમાં જ વેચે છે, તો ત્યાં હું પહેલાં છે ને મેં સવારે છે ને પહેલાં નીવ સૂતો છે ને ત્યાં છે ને હું એ કામ કરી આવું. આપણી જો એ રાખડી તો આવી ગઈ, અને હવે બધા ભાઈઓની ને એ બધી રાખડી લેવાની છે, કારણ કે બ્રેસલેટ સારા હતા ને એટલે મેં લઈ લીધા. બાકી પછી કપાલ રાખડીને એવું લેવાની ઈચ્છા હતી, પણ આ પહેરી શકાય રેગ્યુલરમાં, અને મસ્તના બ્રેસલેટ છે. હું ઘરે જઈને બતાવું અત્યારે, બસ હવે ઘરે પહોંચવા જઈ છું. તો જો હું ઘરે આવી ત્યાં તો નીવ તો ઉઠી ગયો હતો. હે નીવ, હજી તો તને થોડીક વાર થઈ હતી સુવડાવ્યો ત્યાં. હે હવે જો હું આ લાવી છું ને એટલે તો જો આપણે 4 રાખડી લઈ લીધી છે. તો બધી જો અલગ અલગ ડિઝાઇન સેમ જેવી હતી ને એટલે અલગ અલગ લીધી. આ તો આમ તો રાખડી લાગે નહીં, બ્રેસલેટ જેવું જ લાગે. તો જો આપણે 4 ડિઝાઇન લીધી છે. પણ આપણે ઘણા બધા કામ છે, કાલ ઘણા બધા થઈ ગયા અને આજે ઘણા બધા કામ કરવાના છે. અને આ વખતે તો નકરા શનિ રવિ નકરું આવું જાવું ઘણું બધું લેવું કારવાનું ને એ બધું છે. અત્યારે જો આપણે આ પાટિયું કાઢ્યું છે, એક બેડમાં છે ને પાછળ આ મઢાવાનું છે, અને આ નીચેનું છે એ આપણું જે ડ્રેસિંગ કાચનું ટેબલ આવે એ ટેબલ ઉપરનું જે મઢાવાનું છે એ પાટિયું છે. તો આ 2 વસ્તુ આપણે જ મઢાવા આપવાની છે જો મેળ આવે તો. તો જો આ રેસિડેન્સી છે ને અમારી બાજુમાં, ત્યાંથી જો આપણે તુલસીના રોપા લઈ લીધા છે. ઘણા બધા આંટી આપ્યા એક બેણે. નીવને જો દૂધ પી લીધું નીવ. હે હવે એનો જીવ જો આ તુલસીના રોપામાં છે. હવે આ કેમ લઉં ને એ એને જોવાનું. પાછળ મૂકી દે. ચાલો હવે મને બેસવા દે નીવ. બેલ્ટ બાંધી દીધો તે? હે નીવ બેલ્ટ બાંધી દીધો? તો જો નીવ છે ને ઊંચું આવી રીતે જોવે. અહીંયા અમારું મંદિર છે ને એટલે હું સાંજે પણ દીવાબત્તી કરતી હોય ને તો એને છે ને અહીંયા લઈ આવું મંદિરે, એટલે એને છે ને એ આવી રીતે ઊંચું કરીને એવી રીતે જોવે. શું છે ત્યાં? હજી એને કંઈ બીજો ખ્યાલ તો ન આવતો હોય, પણ એવું થાય કે અહીંયા છે ને આવીને હાથ જોડે છે, અહીંયા કંઈક છે. હે નીવ, હે તને એમ લાગતું છે ને કે અહીંયા આ શું કરે છે આ લોકો, અહીંયા આવીને જ હાથ જોડે છે? હે ચાલો ચલો હવે આપણું કામ પતાવી દઈએ. નીંદરમાં ક્યાંથી આવ્યો? હજી તો ઉઠો છે. હે એ તો જો સંદીપ જમાડે છે નીવને. અને ગાઈસ તમે છે ને આ દ્રશ્ય તમે જોઈ લેજો, પછી તમને આવો નજારો નહીં જોવા મળે. અને જો નીવ જો એ ખીચડી અને દહીં જમે છે. સંદીપ તમે તો કેમ પકડી રાખ્યો છે? હલવો ન જોઈ ગમે ત્યાંથી, નહીં? હા, આને આ ઉતાવળો થાય, એને પાછું ફટફટ જોઈએ બધી વસ્તુ. હે ને એટલું જ ખાવા જોઈએ ને. ઈ જો ઓલો પેરાલિસિસ થઈ ગયો, એક બાજુ આમ થઈ ગયું. ખાઈ લે તું ખાઈ લે. મજા આવી ગઈ ને ખીચડી ખાવાની? એની ખીચડી ખાવા મજા આવી ગઈ ને? ખીચડી ભાવે કા? ખીચડી ભાવે ને? હા એમ કરે. હા ખાવી છે હવે ખીચડી. આપણે તો જો આપણે તુલસી વાવી દીધા છે. આ છે ને તુલસીનું જ કુંડું હતું, તો
પણ તુલસી એમાં હતા નહીં. આજે તુલસી એમાં આવી ગયા છે. હવે ઉગે ને તો સારું. આમાં વાવ્યા છે તુલસી. જો આમાં 2 રોપા છે, આમાં 3-4 રોપા વાવી દીધા છે, આમાં વાવી દીધા છે. આ તો આપણો એલોવેરા છે જ. તો આપણે છે ને હજી વાવ્યા છે, હજી પેલી રૂમમાં છે. નીવા આપ 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 કરો, આપ 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 કરો. ચલો 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 ચલો. અને આપણે આ ગેલેરીમાં આપણને છે ને તુલસીની જોડે જોડે ગુલાબનું એક એ ડાળખું પણ દીધું હતું, ફૂલનું ગુલાબનું. તો જો આ એક આ વાવી દીધું છે, અને આમાં પણ તુલસી 3-4 જો આમાં નાના નાના વાવી દીધા છે. બધા તુલસી વાવી દીધા. હું હવે શાંતિથી બેઠી છું. નીવ, તારે કાંઈ કેવું છે? અને આમ જો પાછળ સંદીપ સૂતા છે જો. તો અત્યારે છે 6 વાગી ગયા. નીવ તો 4 વાગે ઉઠી ગયો હતો. તો એને પછી દાડમનું થોડુંક જ્યુસ પાયું. જો એને નથી ભાવતું, એને તુરું લાગે, થોડું ઘણું એને પીધું. ને હું ત્યાં સુધી તુલસીને રોપવાને બધું રોપવાનું કામ કરતી હતી. અને હવે શાંતિથી બેઠી છું. કાલ શનિવારના કાલ સવારનું આમનામ હતું, અને આજે બધું ટૂંકમાં લેવા કરાવવાનું. હું હજી શાંતિથી બેઠી જ હતી. હું તમને કહું છું કે હજી હું બેઠી છું. પણ આમ જો આ ભાઈ શાંતિથી મને બેસવા દે, કોઈ દી બેસવા દે? ક્વેશ્ચન માર્ક છે કે કોઈ દી ના બેસવા દે. નીવ, બેસવા દે તો શાંતિથી. ચાલો ચાલો હવે ભાઈ, હવે આ ભાઈનું કામ શરૂ થાય ને, એક કામ પૂરું થાય એટલે આનું શરૂ થાય. ફાઇનલી અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો શું કરવાનું? લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય ગાઈઝ. નીવ બાય બાય કરી દે. બાય બાય. બાય બાય કરી દે. બાય બાય ગાઈઝ. બાય બાય ગાઈઝ. બાય બાય કરી દે. હે નીવ બાય બાય કરી દે. એ મારા હાથે પકડવો છે.